ઉતાવળે આંબા ન પાકે. તમારે ધંધામાં ક્યાંક ને ક્યાંક ગ્રોથ કરવો હોય, શરૂઆત કરવી હોય, આવા બધા ઘણા બધા પ્રશ્નો હોય. ઠીક છે, એના માટે તમારે કમર કસવી પડે. એ પછી દુબઈમાં ઘણા લોકો એક્સપોર્ટનું વિચારતા હોય, આફ્રિકાના બજાર એક્સપ્લોર કરવા છે. અરે કેન્ટોન ફેર છે, નાના મોટા આવા ઘણા બધા ફેર બજારની અંદર અવેલેબલ છે, ઇન્ફોર્મેશન અવેલેબલ છે. પરંતુ સાચી ઇન્ફોર્મેશન કઈ છે, ખરી ઇન્ફોર્મેશન કઈ છે, વર્થ ઇટ ઇન્ફોર્મેશન કઈ છે, ટ્રાવેલ કરતા પહેલા, પ્રવાસ કરતા પહેલા, ધંધામાં ક્યાંક ને ક્યાંક પગલું ભરતા પહેલા તમારે કમર કસવી પડે. ધંધાને સાહેબ જીવવો પડે. ધંધો 9 થી 5 નથી કે કોઈ પણ 10, 12, 15 કલાકની મહેનત નથી. ધંધાને તમારે લોહી પાણી એક કરવા પડે. ધંધાને કોઈ પણ ટર્ન એન્ડ ટ્વિસ્ટ છે ને એ માણવા પડે. સવારે ઉઠીને કંઈક ને કંઈક તકલીફ આવશે, આ એક્સેપ્ટન્સ રાખજો. સવારે ઉઠીને નાના મોટા પ્રશ્નો આવશે. કદાચ કાલ સવારે એવો બી બનાવ બને કે તમારી સાથે ઘણા બધા એવા ઘર્ષણ બી આવે, પરંતુ સતત બની રહેવું, ટકી રહેવું અને સતત કરતું રહેવું, પ્રયાસો કરતા રહેવા, એ ધંધાનું એક સાચું સિગ્નિફિકન્સ છે. સફળતાની કોઈ ડેફિનેશન હોતી નથી, પરંતુ ધંધાને એક નેક્સ્ટ લેવલ લઈ જવા માટે ક્યાંક ને ક્યાંક તમારે ભોગ દેવો પડશે, ક્યાંક તમારે હામી ભરવી પડશે, અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઓલ ડે એવરી ડે કમર કસવી પડશે. થેન્ક યુ.